કે જગદીશ માથે મોટું કોઈ જળધર કે જગદીશ એમાં સૌ નમાવે શીશ મારી માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા માં કેતા ઘડે અન બાપ કે તબ બાપ હુરજ બપોર મારી પૂનમનો ચંદ હાલો મેં ધામ રવિયા મનવન મન લાગે મૃગથી વાલો પણ એમાં જો યા તો પરગટ છે પીરાણું તો મારી રાસ રમતી હતી અમ તણે જીભ પર જાણ પદનું પૂરજણકાર થતા આયા સચર ને અચર સૌ મુગ્ધ બનતા હતા અનતાલ દે સંગમાં ગીત ગાતા આયા નર નરાધીશ જગદીશ રીજા હતા હનમાડી અમ તણાય ઝરણા સુકાયા એ હવે ખોલ લેખે બાળને માવડી આજ તેર છોડમાં એ જોગ માયા હવે આજ તેર છોડમાં જોગ માયા જીણ પેટ ધારી દિવ્ય કાયન જોગ માયા જન્મતી એ દમતી સકળ પરિતાપ તે તન જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલીના અન પથ્થર ગુણ ગાતા એ અણમોલ એમ તણા મારે દિવસ ક્યાં જા તારિયા મારે દિવસ ક્યાં જા તારિયા એવી આ પંચાલની પવિત્ર અને ધીંગી ધરતી કંકુ વર્ણી ભોમકા અને સર્વો સાલે માલ અહીંયા નરપટાધર નીપજે અમારો પડ જોઈ લ્યો પંચાલ કંકુ વર્ણી ભોમકા અને સર્વો સાલે માલ અરે ગુંઢે વસ્ત્ર ગોળિયા અને પગ પિંડીનો તાલ એ ફનગટ ઉપર પરવડે અમારો ભય દેવકો પંચાલ કંકુ વર્ણી ભોમકા અને અહીંયા સર્વો સાલે માલ શબ્દ એક શોધો અને સંહિતા નીકળે અને કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે અલગ તાસીર છે આ ધરતીની ગાયા મહાભારત વાવો અને ગીતા નીકળે અરે હજી પણ ક્યાંક ધબકે છે લક્ષ્મણજીની રેખા કે જે રાવણ જેવા બીતા બીતા નીકળે અલગ તાસીર છે આ ધરતીની ગાયા મહાભારત વાવો અને ગીતા નીકળે એવી આપણી આ પંચાળની પવિત્ર ધરા સૌ પ્રથમ પૂજ્ય લોમેવ ધામના મહંત અને મારા શિક્ષક ગુરુ એવા પૂજ્ય ભરત બાપુના ચરણોમાં મારા નતમસ્તક અને કોટી કોટી વંદન બાપુના ચરણોમાં આપણા સરસ મજાના કાર્યક્રમમાં પૂજ્ય બાપુએ હાજરી આપી એટલે બધા બે હાથ ઊંચા કરીને આપણે ધજાવાના ઠાકરની જય બોલાવી દે બોલો લોમ બાપુની જય ગબીનાથ મહારાજની જય એટલે શરૂઆત કંઈક આપણે દુઆ સંતિ વડરાજભાઈ કરીને કાર્યક્રમનો દો આગળ વચ્ચે મારે પણ એકાદી વાતની યાદી કરાવી છે પણ સાજિંદા સાથે યાદી કરાવી ત્યારે આવો સરપંચ
ધજા દેખી ધણી સાંભળે પણ ધજા આ તો ધજા દેખી ધણી સાંભળે આનવવી દેવો દેવો દેખી દુઃખ જાય પણ દર્શન કરતા રામા પીરના એ તો ભવના દુઃખ ટોળી જાય તો મારી મઠડા વાળી માતના એ હોના આ તો મારી મઠડા વાળી આઈના અને તમે બધા ઘેર 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 ગાજોઈ ગાન પણ અન્નપૂર્ણા અતિ માયા આપશે મારી અભય વિદ્યા વરદા મારું લોમેવું ધામરવી આમણું આ તો લોમેવું ધામરવી આમણું આન મન લાગે વ્રજ થી વાલું સાહેબ આપણે સરપંચ ભૂપેન્દ્રભાઈ આપણા પરગણામાં ધજાવાનો ઠાકર એટલે રોકડીયો ઠાકર કહેવાય અશ્વિનભાઈ એનું કામ કોઈથી મોડું હોય નહીં આમ તમે પડકારો કરો આમ હાકલો કરો અને જો હાકલે આવીને ઊભો ન રહે ધજાવાના ઠાકરને આ થડે ખોટ બેઠી હોય ધજાવાનામાં રોકડીયો ઠાકર રઘુભાઈએ યાદી કરાવી ઠાકરના પ્રસંગ અશ્વિનભાઈ આજ જોગાનું જોગ બાપુ સમક્ષ જ મને પહેલી વખત આ વાત કરવાનો મોકો મળ્યો એટલે હું મારી જાતને મારા જીવને ધન્યતા અનુભવું છું ત્યારે મને બાપુ બેઠા છે અતિશોક્તિ કે રૂડું લગાડવા માટે નહીં પણ સાહેબ નાદ નાભીથી નિહિરે અને જેથી ધણીને સુણે ધાકા તમારા અરદમાં ઉણપ હોનકા વાયો કળયુગ વા બાકી નાદ નાભીથી નિહિરે અને ધણીને સુણે ધા આજે આ 2024 નો વરસ હાલે અશ્વિનભાઈ 2011ની સાલ હું ભૂલતો ન હોય તો 6ઠા અથવા 7મા માવું ભણું જા ભાઈ માણસ છે ને તેથી બધા છેડેથી થાકી રહે ને તેથી એક ઠેકાણું હોય ઊભું રહેવાનું અશ્વિનભાઈ કે આ ઠેકાણે જાય આ થડે જાય અમારી ફરિયાદ કરવાનું અમારી રાવ કરવાનું આ અમારું ઠેકાણું જો માણસ જ્યારે થાકી રહે ને ત્યારે છેલ્લા થડે જાય મંડરાજભાઈ ઊભો રહ્યો છેલ્લા ઠેકાણે જઈને ઊભો રહે મારા મા 2011માં બીમાર પડ્યા ધજાવાના ઠાકરના તો અનેક પરચા છે અઢળક પરચા છે ગણ્યા ગણાય નહીં પણ જે મારા પરિવાર હારે મારા ઘર હારે જે ઘટના બનેલી એની મને આજે યાદી કરવાનું શું કામ કે સાહેબ ઠાકરના અમે ઋણી છે કદાચ ચામડાની મોજડી સિવાડવી ને તો ઠાકરના ઋણમાં ધજાના ઠાકરના ઋણમાંથી કોઈ મુક્ત ન થાવી અને ભરત બાપુ અને એમના બાપુ એટલે આપ બાપુ વાત કરતા હતા મને કે ગોવિંદ આજે ધજાના ઠાકરની જે આખી પરંપરા અહીંયા ધજાથી ચાલુ થઈ ને ભૂપેન્દ્રભાઈ તેથી અમારા વડવાને વાડા કરવા માટે જાતા કદાચ એનું પુણ્ય પડ્યું છે ત્યારે ધજાવાનો ઠાકર આવ્યો છે અને મારા બાપુ મારા મા બીમાર હતા રાજકોટથી લઈ સુરેન્દ્રનગરથી લઈ અમદાવાદથી લઈ ભાવનગરથી લઈ જ્યાં જ્યાં હાથ સીંધે કે ભાઈ અહીંયા સારું છે અહીંયા સારું છે અહીંયા સારું છે ન્યા કેમ કે દુઃખી માણા હોય ને તો આંગળી ચિંધ્યાનું પૂન હોય આંગળી ચિંધે બાપા અહીંયા દવાખાનું સારું છે અહીંયા દવાખાનું સારું છે બધે ફરી ફરીને છેલ્લે અમદાવાદ સિવિલમાંથી રજા દઈ દીધી છેલ્લે રાજકોટ સિવિલમાં જ્યારે અઠવાડિયું રોકાણ થયેલું
અને બરાબર હમણાં તો આપણે હાથે માટેમના ધાંધલપુરના મેળા નથી થતા. એ વખતે હાથે માટેમમાં ધાંધલપુરના હાથે માટેમ પછી 15 દિવસ ભૂપેન્દ્રભાઈ મેળા થતા. એટલે બરાબર ધાંધલપુરનો મેળો આવેલો. લોકો ભૂલતો ન હોય તો ભાદરવા મહિનામાં એ વખતે તરવાણી અને ધાંધલપુર એક દિના ફેરે બે જગ્યાએ મેળા ભરાતા. એટલે 4-5 દી મારા બાપુને રાજકોટ દવાખાને હારી હતા. એટલે કપડાં બદલાવા નાવા ધોવા માટે થઈને રાજકોટથી બસમાં બેસી અને કરાડી આવેલા. ડૉક્ટરે એવું કીધેલું ભાઈ આમાં અમને વધારે કાંઈ હૂટતું નથી અને 2 દી 3 દી જે તમારે રહેવું અહીં રહ્યો ને અમારે તો રજા દઈ દો. સિવિલમાં દાખલ કરેલા અને એ હાંજના મારા બાપુ આવ્યા ઘરે અને સવારમાં એ વખતે તો કાંઈ હોન્ડા બોન્ડા એવું કાંઈ નહીં, પણ ત્યારે રિક્ષા હતી. એટલે રિક્ષા લઈને નાહી ધોઈને એમને એમ થયું ભાઈ ધજાના ઠાકરના દર્શન કરીને પછી બાપુ એ વાતના સાક્ષી છે, દર્શન કરીને પછી હું જાઉં. એટલે ધજાળા ગયા, ઠાકરના દર્શન કરીને બાપુ બેઠા જ ત્યાં પગે લાગ્યા. એટલે બાપુએ પૂછ્યું ભાઈ જીવણબેનને કેમ છે? બાપુએ ખબર અંતર પૂછ્યા. એટલે જવાબ દીધા પહેલાં આંખમાંથી આવું પડી ગયા. એટલે ધજાના ઠાકરને આરડા કરતાં કરતાં આંખમાંથી આવું પડી ગયા. અને ત્યારે બાપુ વધારે તો નહીં પણ મને મારા બાપુ વાત કરતા કે ભરત બાપુએ ત્યારે મને એટલું કીધેલું કે ધજાળાના ઠાકર ઉપર ભરોસો રાખજો, ઠાકર લાખ વાતે આબરૂ જવા નહીં દે હો સરપંચ. અને એ બાપુએ અહીંથી આશીર્વાદ આપ્યા અને ઠાકરના આશીર્વાદ સાહેબ લાગવા માંડ્યા છે. અને અહીંથી સાહેબ ધજાળાના ઠાકરના દર્શન કરીને જે ડૉક્ટર રજા દઈ દેતા ને કે આ બેનને લઈને ઘરે વ્યા જાઓ, આ બેનને કાંઈ સારું નહીં થાય, અમને આમાં કાંઈ હૂટતું નથી, જે સેવા થાય એ ઘરે કરો. એ ડૉક્ટર જેથી રજા દેતા, ડૉક્ટરનું ગણિત, ડૉક્ટરની દવા જ્યાં પૂરી થાય ને અમારા ધજાળાના રોકડિયા ઠાકરની દવા ચાલુ થાય ને સાહેબ તેથી બાપુએ આશીર્વાદ આપેલા. અને મારા બાપુને એટલો ભરોસો કે આજે 15 દી ધજાળા ન ગયો ને એમ થાય કે મારે ધજાળા જવું છે. બાપુને ફોન કર્યા વગર નો રહે, 10-15 દી ગયો એમ થાય કે મારા બાપુએ વાત કરવી પડી. એટલો ધજાળાના ઠાકર પ્રત્યે આટલું શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો. અને સાહેબ આજે આ વાતને 13 વર્ષ થઈ ગયા, મારા માને નખમાં રોગ નથી. ધજાળાનો ઠાકર રીજે એમાં બીજી વાત ન હોય હો. આ તો લો મેં ધામરોલિયા મણું અન મન લાગે લાગે વ્રજથી વાલું પણ યજો યજો કે નમવાનું એ તો પ્રગટ છે પીરાણું. જય ઠાકોર. मागू नहीं अपने तन के काज. मैंने अश्विन नो फोन आयो, मरू पण मागू नहीं अपने तन के काज, पर परमारथ के काम में मने मागता न आवे लाज. એટલે બધાથી અહીંયા હું વ્યક્તિગત નેહડાના ડાયરાના બધાથી વ્યક્તિગત રીતે પરિચિત છું. કોઈના નામ મારો બાપ ન લેવા પડે. મંદિરના કાર્યમાં આ બધું જવાનું છે એટલે જ્યાં મજા આવે ને વરહવા માટે ઊભા થઈ જજો. ફરીથી કોઈને ભલામણ ન કરો, વગાડો ઉસ્તાદ. तो तेतर माथे त्राटके आन जेम बमणी बमणा वेगे बाज एम आवरण आवरण टाळवाया ए तो जपता भेळा दादरा.
મથરાળી જય માં મોગલ મથરાળી મારી જય માં મોગલ મથરાળી પણ વચ્ચે ભગત બાપુની છપાઈ યાદ આવ્યો કલર દાંત કાર કડત ખબર યાને હારલા ને ખાલડા ઝાડદાર ગામ સાડા પડત ગડત ભાઈ કારવ ગલ્લા કલર દાંત કાર કડત ખબર યાને હારલા ને ખાલડા ઝાડદાર ગામ સાડા પડત ગડત ભાઈ કારવ ગલ્લા લચક સિરા લડ તડત હાલત ધાક ધાક ન હાલત કાંડો વે મુદો વરત પડત ધરત પણ હુંચકત મજમજ તબક નારદ જગ તતાર જાતે જગત સામુંડ મજક મજમુંડ સિર દીકલ આવ કે દંતકાસ દીકલ આવ કે દંતકાસ માથે એવું નોની ફોજ સામે વરવાના આલા સાહેબ મોગલોની ફોજ સામે એકલો કટકો રાણો એકતા એકલો રાજકો રાણો એકતા વિના ભોગના મંડાના માંડ્યા રાજપૂતી ફોજ માતા થઈ લડ્યા નાર બંકા મહાદેવ નામ તારી સંગમાં ઘેરિયા રાણા સંતાર ઝાલા રાણા માથે ધરી તાત પેદી રાખી અનિશાન રાણા ધરી તલવાર મહારાણા કરી માને આવે દિયા મોગલોની માથે ઝાલામાં એવા લીધા ભીલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરવાને છૂટા બાણ મેઘના મંડાન નથી હવે હા કર હવ જોની પડી ત્રાળ લડવાને લાગ્યા સુરા 22,000 અને ભાવનગર રાજકવિ મારે એકાદ બે છપાકરા લ્યો કારણ કે સાહિત્યનો દોર આપણે અજયભાઈ ને વિજયભાઈ ને રઘુભાઈ ને ઓપવાનો પણ આ ઓજરી વળે ને એક છપાકરો કહીને મારે ગીત તરફ જાઉં ત્યારે બધા નાખતો આવ્યો સેહ ડાલા પાછો કાળો જાવ ઢંઢાલો હાલ્યો દેતા ડુગરા ધણાતો દેતો હાથિયા ભૂગારા જોડે ભાળી યારે પૃથ્વી માથે લાગીયા કેતા કરે ને બળા બધા નાખતો આવ્યો સેહ ડાલા પાછો જાવ ઢંઢાલો હાલ્યો દેતા ડુગરા ધણાતો હાથિયા ભૂગારા જોડે ભાળી યારે પૃથ્વી માથે લાગીયા કેતા કરે ને બળા પૂરી લગાવો ગાને યાદ કરો તો કોપ વાળો ઢાળે નશા મોટ ઢાલો કરતો હુંકાર આંધે ફાળો વિકર આવે કાળો હંધો જાણે કાળો ચૂકે નહીં એક થપે હાંધ્યો શિકાર કરણ રોશના ધરે ફૂલ થઈને પાછા ભરે લાંગણો હોય તો કદી ખાઈ નહીં એકાદ ફેતરો બાંધી કરે ને શિકાર ખોદી અંદરકો ફેફડો ફાડે કેવી જવાબ એવા પામણા રે એ હુરાજ
નાખું એ તોલે આવડે થી બાર વાટાનો દાખેરવા રામ લખમણ ની વાત માતાજીને મુખ છે દીધી ઉઠી એની ઊંઘ છે દીધી માતાજીને મુખ છે દીધી ઉઠી એની ઊંઘ છે દીધી આ સર્વ આ ભમાવું ગે હે મારા સમાજના ભગવાન રે દૂધ રે જવડવા હે મારા સમાજના ભગવાન રે દૂધ રે જવડવા કણી રામ રે દૂધ રે જવડવા એ હું તો કાગળિયા લખી લખી તાકી કાનુડા તારા મનમાં નથી એવા ઉનાળાના ચાર મહિના આવ્યા એવા ઉનાળાના ચાર મહિના આવ્યા એ મારા કાળજના બળી બળી જાય રે કાનુડા તારા મનમાં નથી બાપુની આ હાજરી છે તમને ગીત યાદ આવ્યું ગયો છે ગોળ ને મીઠી છે હાકો ઓ ગયો છે ગોળ ને મીઠી છે હાકો મને વાલો છે મારો ધજાવાનો ઠાકર જય હો બાપુ એ માથું નમાવું હું તો રોજ આને આગળ એ માથું નમાવું હું તો રોજ બાપુને આગળ મને વાલો છે મારો ધજાવાનો ઠાકોર
વાત જ નો થાય. જય દ્વારકાધીશ. ઠાકરની વાત જ નો થાય. મારા દુધરેજ ના ઠાકર ની વાત જ નો થાય. જય હો જય ભદવાળા. ભાગશાળી તારણ નો ભીમરાણા ને દેહુર કાંગલિયા નો ડોલરિયો દે. ભાગશાળી તારણ નો ભીમરાણા ને દેહુર કાંગલિયા નો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ આઈ મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. જય ઠાકોર. અવતારી જન્મી જા મોગલ આઈ મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. આવશે રે મઢડાથી હોનલ વેલી આવશે. કરજોડી કહી દેજે ગુનો મારો આટલો તુજ કોરટ ને માં તુજ મારો કાયદો. મનડાની વાતું ને મનમાં નો રાખતો આઈ હોનલ થી તું છાનું નો રાખતો. હે દયાળી દયાવરો સાવશે રે મઢડાથી હોનલ વેલી આવશે. એક કડી મને આ સાહેબ જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યો ધજાવાના ઠાકરના આશીર્વાદ છે એટલે મને એક કડી ખાસ ધજાવાના ઠાકર માટે કે એ હામું જોયું ઈ ધજાવાના ઠાકરે રે. એ હામું જોયું ઈ ધજાવાના ઠાકરે રે. એ જોયા પછી એને દુખડાને આપી વિદાયું રે. હામું જોયું મારો ધજાવાના ઠાકરે રે. લીલી ના ઘેરમાં જણા મોર બોલે મારા ઠાકર ના રાજમાં. લીલી ના ઘેરમાં જણા મોર બોલે મારી મોગલમાં ના રાજમાં. મારી ઉગમણા રથ રોપ્યા મારી ઉગમણા રથ રોપ્યા.
ગઢ નાનાની નાગબા આ રવિભાઈ આ ભાઈ આ હમડિયાળા એ મારા શિરે છે લોબડી કારણ શું ગઢ નાનાની નાગબાઈ છું આવું જાળા ગામ હું જાતી આવું એ હા રે ઓલિયા હાલી આવું જાળા ગામ હું જાતી આવું હું તો ગજાલા ગામે જાતી આવું ત્યાંથી ઠાકોર ને તેડાવતી આવું એ મારા શિરે છે લોબડી કારણ શું ગઢ નાનાની નાગબાઈ છું કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હે સનાતન 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 ધર્મ ના કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવ નું મંદિર બંધાય ઉજવો આ નવલો ઇતિહાસ લખાય ધર્મ ની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મ ના કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સુહાય સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સુહાય ભૂખવતા દરિયામાં મોજા અથડાય આવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સનાતન 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 ચોટીલે દાખલા વાગ્યા ચામુંડમાના ચોટીલે દાખલા વાગ્યા ચોટીલે દાખલા વાગ્યા ચામુંડમાના ચોટીલે દાખલા વાગ્યા ડાકને ડમરૂ મારી હરદમ વાગે ડાકને ડમરૂ મારી હરદમ વાગે પૂતળા ભાગવા લાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે 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 ડાકલા વાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા વાગ્યા છેલ્લે 5 મિનિટ લઈને મારી વાણીને વિરામ આપી કેમ કે હજી વિજયભાઈ ને અજયભાઈ ને બેને આપણે સાંભળવાના ત્યારે દુનિયા हमारी कोई हकी नहोती हमारी दुबली दसारे હતી કોઈ નહોતું તે દી મારી ખોડિયાર હતી માં કોઈ નહોતું તે દી મારી ખોડલો હતી માં દુનિયા 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 મતલબ છે દુનિયા વાલા દુનિયા 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 મતલબ છે દુનિયા વાલા
અમારી કોઈ હગી રે નહોતી, અમારી દુબળી દશા રે હતી, કોઈ નહોતું તેથી મારી મોગલો હતી માં. આ બેન પાર્ટનર હા જય હો. ભાગો પૈસા ઉડાડો મને યાદ રહે બાપુ. આ ભાઈ દુબાઈ છે ગામના અને રાજકોટ એલસીબીમાં ફરજ બજાવે. અમે બે બાપુ એક બેન્ચમાં બે હતા 9માં. એટલે ત્યારે લાગતું નહોતું, લાગે પણ ધજાના ઠાકરનો પંજો અડ્યો બાકી મેળા બાપુ હાવ દાંડો અને બે અને કાંઈ ન આવડે એટલે આ ધજાના ઠાકર ના છે ત્યારે હા જા ઠાકર મન મેલ માઠેલી અન તું છો ઠાકર મેલ એ તું છો એક નો બેલી તું છો એક નો બેલી. અમે આમાં કાલા ઘેલાય અમે તારા કેવાય અન જપીએ તારા જાપ. કાલા ઘેલાય અમે તારા કેવાય જપીએ તારા જાપ. તારા વિના બીજો કોઈ નહીં ના તો, તારા વિના બીજો કોઈ નહીં ના તો ક્યાં જાવું મારા બાપ. ઠાકર મન મેલ માઠેલી તું છો એક નો બેલી. ઠાકર મન મેલ માઠેલી તું છો એક નો બેલી. ગણિકાના ગુના ઠાકર બાપ ગણિકાના ગુના માફ કર્યા તે આથી તારો હાર. ગણિકાના ગુના ગણિકાના ગુના ગણિકાના ગુના માફ કર્યા તે આથી તારો ઠાકર મન મેલ માઠેલી તું છો એક નો બેલી. ઠાકર મન મેલ માઠેલી તું છો એક નો બેલી. ઉગમણામાં ઓરડા વાળી અજા તું ભેવડા વાળી. ઉગમણા રે ઓરડા વાળી અજા મારી ભેળિયા વાળી. આય હોના લાય માં
બધી વાતું રે મારી માવો લડી રે બધી વાતું રે મારી માવો લડી રે ઉગમણા રે મોરણા વાવી અજાતું ન ભેલિયા વાવી ઓનલ મારે આબ કોપાવી પોતા વટ પાલવા વાવી ઉગમણામાં મોરણા વાવી ભજાતું ભેલિયા વાવી ભજાતું ભેલિયા વાયામાં કાળી અંધારી કાળી અંધારી કાંઈ હું જ નહીં વર્ણ માથે પડી રાત કાળી અંધારી આ ખાતર કાંઈ હું જ નહીં વર્ણ માથે પડી રાત જાગતી જો તું મઠડે ટીમે જાગતી જો તું મઠડે ટીમે આયુ કી પર બાત રાખી લાખા શીર લોબડી આવી અજાતું આવી ઉગમણા રે મોરણા વાવી અજાતું ભેલિયા વાવી અજાતું વાટું નિહાળે વાવરે માતા લખતા થોડું તને ઉભી ન રહેજે એક ઘડીએ આબળી લઈ પડજે બે સંગ લઈને મારી વાને વિરામ આપું તુસ્કાલ કરાવે ભાવ પડાવે ને નહીં આવે આવે ભક્તે જલાવે સાહેબ મને પછી કઈ દાદ બાપા આયા બેઠા યાદ આવ્યા કઈ સંત ગવાય કઈ ડુંગર થી દડતી કાટ દડતી પડતી પડતી આખડતી આવે ઉછળતી જરા લડતી હળતી ફરતી મજરતી ઉતરતી પડતી 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 આખડતી આવે ઉછળતી જરા ન ડરતી હળતી ફરતી મજરતી દિલકારા કરતી જાય કરતી ડગલા ભરતી જોરાવી હિરણ હલકાવી જો બનવાવી નદી ડૂબાવી નખરાવી નદી ડૂબાવી નખરાવી ચડે ચેંગ ચામો તમારો હોકારવ કથો ડરો ચરમ તો દે
અવધો કોતણ સિંહ ચામુંડ કમલ હુક્કા રવિ ધોડરો ચરંતો બે અસુર ભાગ્યો અવધો આજ શક્તિયા પડે રૂપ વાહીએ રમંતા ખાવ નગત ખાવ હવે હવે ઢીંગો ઢલંતા ઢીંગો વરાય અગ્ર સતી પ્રકમેક ભુવનેશ્વરી કવિ દોડ બાળ ઈશ્વર કહે ઉદો ઉદો આશા પૂરી પાણી રખ્યો મૂછરો દાદી દડ હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણું કે બટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે બટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે બટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણું કે બટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે બટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે બટ્ટી તારા પગલા બોલો રામદેવ પીરજી મહારાજ ની જય ધજાના ઠાકર ની જય દ્વારિકાધીશ એક એક રાઉન્ડ પચાવવાનો આવી જાય હવે પાછા આનંદ કરશું અજયભાઈ ને વિનંતી કરું આવે ને એમને જે મજા આવે આનંદ કરાવે અજયભાઈ